સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, હું ડૉક્ટર તેજલ પંડિત, સબ્જેક્ટ કોઓર્ડિનેટર એજ્યુકેશન સાયકોલોજી, આપની સમક્ષ એક સુંદર મજાનો મુદ્દો ચર્ચા કરીશ અને એ છે કે અપવાદરૂપ બાળકો. સૌપ્રથમ આ મુદ્દાની ચર્ચા કેમ કરવી એ ખાસ કરીને કહી દઉં તો અપવાદરૂપ બાળકો એટલે શું, એમની વિશેષતા, એમના લક્ષણો અને એમની જરૂરિયાતો અને શિક્ષણ શું સહાય કરે આવા બાળકોની, એની સમગ્ર ચર્ચા આપણે આ પૂરા સેશનમાં કરીશું. સૌપ્રથમ આપણે અપવાદરૂપ બાળકો એટલે શું તેનો એક અર્થ જોઈશું. અપવાદરૂપ બાળકો એટલે જે બાળકો વર્ગના અન્ય બાળકો જેવા સામાન્ય હોતા નથી, પરંતુ તેમનામાં શારીરિક કે માનસિક રીતે કંઈક વિશેષતા હોય છે, તેવા બાળકોને અપવાદરૂપ બાળકો કહીશું. અહીં આ વ્યાખ્યામાં આપણે જોઈએ તો વર્ગના અન્ય બાળકો જેવા સામાન્ય હોતા નથી, નોર્મલ, દે આર નોટ નોર્મલ. અહીંયા હું એવું કહેવા માગું છું કે નોર્મલ એટલે શું, સામાન્ય બાળકોની થોડી આપણે ચર્ચા કરીએ તો નોર્મલ બાળકો પોતે શારીરિક રીતે, માનસિક રીતે અને બૌદ્ધિક રીતે સક્ષમ હોય છે, કંઈ પણ કામ કરી શકે છે, પોતાની જાતે સ્વનિર્ભર અને અન્યને મદદ પણ કરી શકે છે. અહીંયા સામાન્ય બાળકો કરતાં થોડા અલગ એટલે કે શારીરિક, માનસિક રીતે કંઈક વિશેષતા હોય છે. આ વિશેષતા કેવા પ્રકારની હોય છે તેની ચર્ચા કરીએ તો અહીં જોઈશું આપણે એમના થોડા અહીંયા ચિત્રો થોડા મૂકેલા છે. આપ જોશો કે આ બાળકો થોડા એબનોર્મલ એટલે થોડા માનસિક રીતે પછાત પણ હોય છે, શારીરિક રીતે વિકલાંગ હોય છે, બૌદ્ધિક રીતે પછાત હોય છે. આવા બાળકોને આપણે અપવાદરૂપ બાળકોની વ્યાખ્યા આપીશું. આગળ જોઈએ તો અહીં એક ખાસ બાબત સ્પષ્ટ થાય છે, એ છે કે આ બાળકો વિશિષ્ટ કે પછાત હોઈ શકે. કેવી રીતે? સામાજિક રીતે વંચિત હોઈ શકે, બાળ ગુનેગાર હોઈ શકે. થોડીક આ મુદ્દાની ચર્ચા કરીએ તો વિશિષ્ટ કે પછાત હોઈ શકે. અહીં હું એવું કહેવા માગીશ કે વિશિષ્ટ એટલે વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા પણ હોઈ શકે, તેજસ્વી હોય, મેધાવી હોય, ખૂબ સ્કિલ્ડ હોય કે જે તરત જ કોઈ પણ વાતને સમજી શકે છે. એની સામે આપણે જોઈએ વિરોધાભાસ તો પછાત, તો બૌદ્ધિક રીતે પણ પછાત હોઈ શકે છે, શારીરિક રીતે વિકલાંગ જે બાળકો હોય છે એનો પણ આમાં સમાવેશ કરી શકાય છે. બીજી રીતે જોઈએ તો સામાજિક રીતે વંચિત બાળકો જે હોય છે, બાળ ગુનેગાર પણ આવી અપવાદરૂપ બાળકોમાં આપણે એમને સામેલ કરીશું. ત્યારબાદ આગળ જોઈએ તો શારીરિક રીતે વિકલાંગ, બૌદ્ધિક રીતે પછાત અને અતિ તેજસ્વી કે સર્જનશીલ, જેમ મેં આગળ કહ્યું એ પ્રમાણે આ બધી જ જે બાબતો છે એ અપવાદરૂપ બાળકોની વ્યાખ્યામાં આવે છે. ત્રીજી એક બાબત છે મંદ ગ્રહણ શક્તિ કે અધ્યયનશીલતા ધરાવતા પણ હોઈ શકે છે કે સામાજિક કે સાંવેગિક સંતુલન ખોઈ બેઠેલા હોય છે. આ ત્રણેય જે બાબતો અહીંયા સ્ક્રીન પર દર્શાવેલી છે એ એવું જાહેર કરે છે કે આ બાળકો કંઈક એવી વિશેષતા અથવા કંઈક વિશેષ ખામી ધરાવતા હોય છે. આવા બાળકોને આપણે અપવાદરૂપ બાળકો કહીશું. હવે અપવાદરૂપ બાળકોને ખાસ કરીને આપણે કેવી રીતે ઓળખીએ તો આ બાળકો હંમેશા જુદા તરી આવે છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો શારીરિક વિકલાંગ બાળકોની વાત કરીએ કે સૌથી પહેલો પ્રકાર અપવાદરૂપ બાળકોનો શારીરિક વિકલાંગ બાળકો કે શારીરિક વિકલાંગ બાળકો કેવા હોય તો જે બાળકો શારીરિક ક્ષતિ ધરાવતા હોય અને શારીરિક ખોડખાળ પણ ધરાવતા હોય તેમનો આ વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે બાળકો શારીરિક રીતે કોઈ ક્ષતિ ધરાવતા હોય, કોઈને હાથે પગે લગવો હોય, દાખલા તરીકે અહીંયા વર્ણન કરેલું કે શારીરિક વિકલાંગનું વર્ગીકરણ તો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ઇન્દ્રિયોની વિકલાંગતા, સૌથી આપણે ત્યાંથી શરૂઆત કરીએ તો જેમાં અંધત્વ, બધિરતા, સ્નાયુવિક અને અસ્થિતંત્રની વિકલાંગતા જેમ કે બાળ લકવો, હાડકાનો ક્ષય, ખૂંધાપણું અને પંગુતા. આપણે જરા આ 4-5 બાબતોને અહીંયા વધારે હાઇલાઇટ કરીશું કે અપંગતા હોય અથવા તો શારીરિક વિકલાંગતા કેવા પ્રકારની હોય છે. તો અંધત્વ, તો જે બાળકોને જન્મથી જ આંખો ન હોય, દ્રષ્ટિ ગુમાવી દીધેલી હોય અથવા અમુક બાળકોને કોઈ એવી
પર્યાવરણીય ક્ષતિના કારણે પણ પોતે પોતાનું આંખનું તેજ ગુમાવેલા એવા બાળકોને પણ શારીરિક વિકલાંગમાં આપણે સમાવેશ કરીશું. ત્યારબાદ બધિર બાળકો, જે બાળકો જન્મથી બધિરતા ધરાવતા હોય છે અથવા કોઈ એવા કારણસર કદાચ એમને અકસ્માત નડ્યો હોય અને બધિરતા આવે એવા બાળકોને પણ આપણે અહીંયા શારીરિક રીતે વિકલાંગ બાળકો તરીકે ઓળખીશું. સ્નાયવિક અને અસ્થિતંત્રની વિકલાંગતા, જેમ કે બાળ લકવું, હાડકાનો ક્ષય, ખૂંધાપણું, પંગીતા, આ બધી બાબતો ક્યારેક જન્મથી પણ મળતી હોય છે અને ક્યારેક એમને પણ પર્યાવરણીય ક્ષતિ અથવા કોઈ એક અકસ્માતના કારણે પણ તેઓ આ શારીરિક વિકલાંગતાનો ભોગ બનતા હોય છે. ત્યારબાદ એક બીજી શારીરિક વિકલાંગતાનું વર્ગીકરણ છે, એ છે વાણીની વિકલાંગતા, જેમાં છે મૂંગાપણું અથવા તોતડાપણું. અમુક બાળકો એવા હોય છે કે જેમ બધિર હોય એવી રીતે અમુક બાળકો જન્મથી મૂંગા પણ હોય છે. જનરલી આવા બાળકો પોતે બોલી નથી શકતા. અમુક બાળકો એવા હોય કે બોલી શકે પણ તોતડાય, તો આવા બાળકોને પણ આપણે શારીરિક વિકલાંગ તરીકે ઓળખીશું. ત્યારબાદ આપણે જોઈશું, અહીંયા તમે જોશો એક સરસ મજાનું ચિત્ર છે. જે બાળકો શારીરિક વિકલાંગતા ધરાવે છે એ આપણે આગળ આ બાબતની ચર્ચા કરીશું કે તેઓને આપણે કેવી રીતે શૈક્ષણિક રીતે સહાય કરીશું. અહીંયા ખાસ કરીને હવે મારે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે કે આવા બાળકો જે શારીરિક વિકલાંગતા ધરાવે છે તેવા બાળકોને શિક્ષણ શું સહાય કરશે, આપણે તેની ચર્ચા ખાસ કરીશું. આગળ આપણે એક ચિત્ર એવું જોયું કે જેમાં બાળકો એ શારીરિક વિકલાંગતા ધરાવે છે પણ તેઓ પોતે મુક્ત રીતે બધું કામ કરી શકે છે કે કેમ, પોતે મુક્ત રીતે કામ નથી કરી શકતા તો તેમને કેવા પ્રકારની સહાય કરવામાં આવે અને તેમાં શિક્ષણનો ખાસ શું રોલ રહેશે, શું ભાગ ભજવે છે શિક્ષણ, તેની આપણે ખાસ વાત કરવાની છે. અહીં એક સરસ મજાનું ચિત્ર તમે જોઈ રહ્યા છો કે જેમાં અમુક એવા વિકલાંગ બાળકો એ પોતે જાતે રમત રમી શકે છે. આવા ઘણા બધા ઉદાહરણો છે, તેની આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને આ બાળકો પ્રત્યે આપણે કેવું વર્તન કરવું જોઈએ, એક શિક્ષક તરીકે, વાલી તરીકે અને સમાજ તરીકે, મિત્રો તરીકે આપણે આવા શારીરિક વિકલાંગ બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરીશું અને કેવી રીતે સામાન્યની જેમ જ આપણે એમની જોડે વર્તન કરીશું એ બાબતની આપણે અહીંયા ખાસ ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો ખાસ કરીને આ બાળકોની લાગણી ન દુભાય તેનું દરેકે ધ્યાન રાખવું. આ બાળકો માનસિક રીતે બહુ જ લાગણીશીલ હોય છે, સેન્સિટિવ હોય છે અને એમની અતિ લાગણીશીલતાના કારણે એમની લાગણી વારંવાર દુભાતી હોય છે. એ હંમેશા કોઈ શારીરિક ખોડખાં પણ ધરાવતા હોવાના કારણે એ હંમેશા પોતાની જાતને લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે અને એટલા માટે જ એમને જાહેરમાં તેમનું અપમાન ન થાય, એમને જાહેરમાં ઉતારી ન પાડીએ, ખાસ કરીને એમની લાગણી ન દુભાય, તેમનું માન સન્માન જળવાય એવું આપણે એક શિક્ષક તરીકે અને વાલી તરીકે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. બીજું છે તેઓ લઘુતા ગ્રંથિનો ભોગ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું. જ્યારે વર્ગમાં આવા બાળકો હોય તો એ બાળકોને સામાન્ય બાળકોની સાથે જે શિક્ષણ આપવામાં આવે છે ત્યારે આવા બાળકોને એક તો પહેલાં એને જ્યાં બેસવાનું છે, જ્યાં બેસીને ભણવાનું છે એ પણ સ્થાન એનું એક જ સરખું હોવું જોઈએ જ્યાં સામાન્ય બાળકો બેસતા હોય. બીજું કે આવા બાળકો એ માત્ર શારીરિક વિકલાંગતા જ ધરાવતા હોઈએ છે, બૌદ્ધિક રીતે તે લોકો પછાત હોતા નથી. બૌદ્ધિક રીતે તે લોકો બહુ જ સારી બુદ્ધિ કક્ષા ધરાવતા હોય છે, માત્ર એમની શારીરિક વિકલાંગતાના કારણે જ તેઓ અમુક પ્રકારના કામ નથી કરી શકતા અને એટલા માટે જ એ લોકોની ખાસ કરીને લાગણી ન દુભાય, એ લોકો ખાસ કરીને એક તો લઘુતા ગ્રંથિનો ભોગ ન બને અને ખાસ કરીને આવા બાળકોને પોતે એ કંઈક સ્પેશિયલ છે એમનામાં જે કંઈ બાબતો છે એને ખાસ બહાર લાવવાની કોશિશ શિક્ષકોએ હંમેશા વર્ગમાં કરવી જોઈએ. ત્યારબાદ આવા બાળકોને જાહેરમાં ઉતારી ન પાડવા. શિક્ષકોએ, વાલીઓએ, મિત્રોએ, સમાજે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જાહેરમાં આવા બાળકોને ઉતારી ન પાડવા, કારણ કે તેમને વધારે પડતું માઠું લાગતું હોય છે. કોઈ પણ બાળકોને જાહેરમાં ઉતારી ન પાડવા એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે, પણ આ બાળકો થોડા વધારે પડતા લાગણીશીલ હોવાના કારણે એ જાહેરમાં એમને ઉતારી ન પાડીએ એવું ખાસ કરીને શિક્ષકો, વાલીઓ અને મિત્રોએ ધ્યાન રાખવું. એક ખાસ અગત્યની બાબત કે આવા બાળકો જે શારીરિક વિકલાંગતા ધરાવે છે તે બાળકો પોતે જાતે પગભર એટલે કે વ્યવસાયિક રીતે સજ્જ બને તેવું પ્રોત્સાહન સતત પૂરું પાડવું જોઈએ. દાખલા તરીકે એ શિક્ષણ લેતા હોય તો એ એવું શિક્ષણ લે કે સામાન્ય વ્યક્તિઓની સાથે પણ એ અમુક પ્રકારના વ્યવસાય
કરી શકે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપીએ તો અમુક એવી બાબતો હોય છે કે અત્યારે કમ્પ્યુટરનું યુગ છે, તો એમાં બેસીને બધું કામ કરવાનું હોય છે. તો આવી શારીરિક વિકલાંગતા ધરાવતા બાળકોને એવા જે કાર્યો હોય, વ્યવસાયિક અમુક કાર્યો એવા હોય છે જે એમને સોંપવામાં આવે તો એ હોંશે હોંશે કરતા હોય છે. માટે સતત શિક્ષણ કાર્ય દરમિયાન એમના જીવનમાં એવી બાબતો જે મદદરૂપ થાય અને પોતે જાતે વ્યવસાયિક સજ્જ થાય અને પોતાનું સ્વનિર્ભર જીવન જાતે ચલાવે અને જીવન નિર્વાહ ચલાવવા માટે પોતાની રોજીરોટી અથવા તો પોતે એક એવી બાબતથી સક્ષમ બને એવું સતત એમને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્યારબાદ આવા બાળકો એક બાબત એવી અહીંયા છે, આવા બાળકો એકલા ન રહે અને જૂથમાં ન રહે તેવી વ્યવસ્થા કરવી. આ વાલી માટે અને શિક્ષકો માટે આ બાબત ખૂબ અગત્યની છે. અહીંયા હું એટલા માટે થોડો ભાર આપીશ કે આવા બાળકો હંમેશા આઇસોલેટેડ હોય છે. વર્ગમાં પણ તમે જુઓ તો જો આવા બાળકોની સાથે કોઈ બાળકો, જો કોઈ મિત્ર ન હોય અથવા તો કોઈ એવું જૂથ ન હોય તો આવા બાળકો હંમેશા અમુક બાબતોમાં એ પ્રવૃત્તિમાં સહભાગી બનતા નથી. દાખલા તરીકે અહીંયા એવી વાત કરીએ કે રમતગમતની વાત કરીએ તો શાળામાં રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય ત્યારે શારીરિક વિકલાંગતા ધરાવતા બાળકો પોતે જાતે ખૂબ એક એવી લઘુતા ગ્રંથિથી પીડાય છે કે હું આ રમતમાં ભાગ નહીં લઈ શકું. પણ આ આયોજન કાર્યમાં આવા બાળકોને આયોજન કરવામાં અથવા તો કોઈ એવો સ્કોર ગણવાનો હોય અથવા તો કોઈ એવું અવલોકન કરવાનું હોય તો આવા બાળકોને ભલે પોતે રમતગમતમાં ભાગ ન લઈ શકે પણ આવું જે આયોજન કાર્ય કરવાનું હોય અથવા અવલોકન કાર્ય કરવાનું હોય તો એવી સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં આવા આયોજન કાર્યમાં શારીરિક વિકલાંગ બાળકોને જો સામેલ કરીએ તો એ પોતે એકલા પણ ન પડે, એ પોતે એકલા એ રીતે લઘુતા ગ્રંથિથી પણ ન પીડાય. બીજી બાબત કે એમને પણ એ રમતનું અવલોકન કરીને પોતે ઘણો આનંદ મેળવતા હોય છે. અને એટલે આવા બાળકોને હંમેશા સતત એક જૂથમાં રાખવા જોઈએ. ઘરમાં પણ વાલી માટે પણ એક ખાસ અગત્યની બાબત કે વાલીઓએ પણ સતત એની સાથે રહેવું જોઈએ. એની તકલીફો અમુક જે હોય એને એવું કોઈની ઉપર નિર્ભર બનાવવાની વાત નથી, પણ અહીં એ પોતે સ્વનિર્ભર બની અને સતત હૂંફ મેળવતો રહે એવી ખાસ અહીંયા બાબતને આપણે કહીશું. કારણ કે આવા બાળકો જ્યારે એકલા રહે છે ત્યારે એવું સતત માનતા હોય છે કે અમારું કોણ, અને એમ કે અમે કંઈ કરી શકતા નથી. અને જો એ આવા બાળકો આવું સતત વિચારતા થાય તો એ ઘણીવાર ડિપ્રેશનનો ભોગ પણ બનતા હોય છે. એટલે આ એક ખાસ બાબત કે જે સૂચન છે શિક્ષણમાં શિક્ષકો, વાલીઓ, મિત્રો, સમાજ એ જે શારીરિક બાબતો, જે શારીરિક રીતે વિકલાંગ ધરાવતા બાળકો છે, જે અપવાદરૂપ બાળકોમાં આપણે એમને સામેલ કર્યા છે, એવા બાળકોને આપણે સતત પ્રોત્સાહન કરવા જોઈએ. અને આવા બાળકો માટે હંમેશા શિક્ષણમાં એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે સૌથી પહેલાં તો એમની શારીરિક વિકલાંગતાને ધ્યાનમાં રાખી અને એમણે જે અમુક પ્રકારે જોયું હોય છે કે શાળામાં અમુક ઓરડાઓ બીજે કે ત્રીજે માળે હોય છે, પણ આવા બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. એમને શારીરિક રીતે તકલીફ ન પડે એવા સાધનોની વ્યવસ્થા કરવી જોઈએ. આપણે આગળ જોઈશું કે અમુક એવી બાબતો છે કે જેમાં જોઈએ છે કે ઘણીવાર ઉપેક્ષા કરવામાં આવે છે. ખાસ કરીને કેવી બાબતે ઉપેક્ષા કે એ તો આવશે એમ કે એમની જાતે બધું કરશે, પણ એ રીતે નહીં. અહીંયા એક બીજી બાબતની ચર્ચા કરવામાં આવી છે કે તેમના પ્રત્યે ઉપેક્ષા ન કરવી. હું હમણાં આગળ એ જ કહેવા માંગતી હતી કે ઉપેક્ષા ન કરવી. દાખલા તરીકે એની કોઈ એવી સામાન્ય બાબતની જરૂરિયાત હોય તો એ જરૂરિયાતને સાંભળવી, એ જરૂરિયાતને સાંભળીને એ ખરેખર આપણે પૂરી કરી શકતા હોઈએ તો એવો પ્રયત્ન આપણે એક શિક્ષક તરીકે અને વાલી તરીકે કરવો જોઈએ. જ્યારે બાળક શાળામાં આવે છે ત્યારે એ કોઈ આવી શારીરિક ક્ષતિને લઈને આવે છે ત્યારે શિક્ષક માટે એક ખાસ એક એવો ભાગ, એક બહુ મહત્ત્વનો રોલ હોય છે કે હંમેશા એ આવા બાળકો પ્રત્યે આદર, માન અને ઉપેક્ષા ન કરે એવી ખાસ અહીંયા બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. અહીંયા એક સરસ બાબત છે કે તેમને દયાપાત્ર સમજ્યા વગર એક સામાન્ય બાળકની જેમ જ ગણવા. અહીંયા દયાપાત્ર શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કે એમને બિચારા બાપડા કરીને આપણે હંમેશા એમ કે બિચારાને આવું છે, બાપડાને આવું છે, આપણે આવી એક સામાન્ય એક આપણી મેન્ટાલિટી જે સામાન્ય બાળકોની, સામાન્ય વ્યક્તિઓની હોય છે કે એને પગે આવું છે, એને હાથે આવું છે, ભગવાને એને આવું કર્યું છે. પણ એવું નહીં, એ લોકો દયાપાત્ર તો નથી જ,
પણ સામાન્ય બાળક જેવા હોશિયાર છે, બુદ્ધિ કક્ષા સારી બુદ્ધિ કક્ષા ધરાવતા છે અને એ ઘણું બધું કરી શકે છે, એટલે એમના પ્રત્યે એવી કોઈ દયા દર્શાવવાની જરૂર નથી, પણ સામાન્ય બાળકોની જેમ તેમને ગણી અને એમનો ઉત્સાહ વધારવાનો છે. એમને દરેકે દરેક બાબત એ એમની શારીરિક કક્ષા પ્રમાણે કરી શકે એવું હંમેશા આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. એક બીજી બાબત કે તેમની વિશિષ્ટ શક્તિઓ અને ખૂબીઓને ધ્યાનમાં રાખી અને પ્રોત્સાહિત કરવા. આવા બાળકોમાં ભલે એની શારીરિક વિકલાંગતા હોય પણ એનામાં કોઈને કોઈ ખૂબી પડેલી હોય છે. એ ખૂબી એ શક્તિ એ આપણે ઓળખવી જોઈએ અને એ ઓળખીને એને બહાર લાવવી જોઈએ અને એને સતત પ્રોત્સાહિત કરવું જોઈએ. એ બાબત બહુ અહીંયા અગત્યની છે. એટલા માટે જ કહેવાય છે કે શિક્ષણ એ શારીરિક વિકલાંગ બાળકો માટે ખૂબ અગત્યનું છે અને બહુ મોટો રોલ ભજવે છે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે પોતાની શારીરિક વિકલાંગતાથી જ ઓળખાયા છે. દાખલા તરીકે અહીંયા ઘણા બધા એવા ઉદાહરણ છે કે જે આપણે જોઈ રહ્યા છીએ. ઘણા બધા એવા શારીરિક વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ એ પોતે ખૂબ મહાન ગાયક, ખૂબ બહુ મોટા કમ્પ્યુટર લર્નેડ બધા માણસો થઈ ગયા છે. એવા બાળકો સિવાય પણ આપણે જોઈએ તો આ પ્રકારના બાળકો માટે તેમની તકલીફ દૂર થાય તે રીતે મેં આગળ પણ કહ્યું કે શિક્ષણ વ્યવસ્થા હંમેશા એવી હોવી જોઈએ કે બાળકોની જે શારીરિક ક્ષતિઓ દૂર થાય એવી રીતે. અહીંયા હું એક વાત બીજી એવી કહીશ કે એવું નહીં કે માત્ર એમને સ્પેશિયલી જ એવી કોઈ સગવડ આપવામાં વાત છે, પણ આવા બાળકોને ખાસ કરીને એક તો એ પોતે કોઈ નવા શૈક્ષણિક સાધનોથી એ પોતે પ્રોત્સાહિત થાય. આવા બાળકો જ્યારે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ સારી રીતે કરી શકે ત્યારે પણ એ બાળકો હંમેશા એમ લાગે કે ચલો કમ્પ્યુટરની વાત કરીએ તો શારીરિક ક્ષતિ ધરાવતા બાળકો કમ્પ્યુટર બહુ વધારે સારી રીતે ચલાવતા હોય છે, તો એને કમ્પ્યુટર શીખવાડવું જોઈએ. બીજા બધા અન્ય જ્ઞાન પણ એને આપવા જોઈએ કે જે પોતે એની જાતે કરી શકે. એટલે આ શિક્ષણ વ્યવસ્થામાં એ શિક્ષણ વ્યવસ્થા જે શિક્ષકોએ આચાર્યોએ ધ્યાન રાખવું જોઈએ ને એ રીતે એની વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા શારીરિક વિકલાંગ બાળકોની આપણે વાત કરીએ તો શિક્ષણનો બહુ મોટો ફાળો છે. એવી રીતે બીજો એક પ્રકાર છે બૌદ્ધિક રીતે ક્ષતિયુક્ત બાળકો. આગળ આપણે અગાઉ ચર્ચા કરી તો શારીરિક ક્ષતિ ધરાવતા બાળકોને શિક્ષણ શું એને ઉપયોગી થઈ શકે, એવી રીતે બૌદ્ધિક રીતે ક્ષતિયુક્ત બાળકો કેવા હોય અને એનો જે બીજો પ્રકાર છે અપવાદરૂપ બાળકોનો એ છે બૌદ્ધિક રીતે ક્ષતિયુક્ત બાળકો. જે બાળકો બૌદ્ધિક રીતે ક્ષતિયુક્ત જન્મેલા હોય અથવા મનોવૈજ્ઞાનિક કે પર્યાવરણના પરિબળોને લીધે બૌદ્ધિક રીતે ક્ષતિગ્રસ્ત થયા હોય